નમસ્કાર. હવે આપ સુરત જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખિકા છે લોપા દરબાર. આજના સમયમાં બાળકોના જન્મદિવસ એટલે કે કેક, પાર્ટી અને ચોકલેટની ઉજવણી સામાન્ય બની ગઈ છે. પરંતુ સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વરાછા સ્થિત 2 શાળાઓએ જન્મદિવસની ઉજવણીને દેશ સેવાના સંસ્કારમાં ફેરવી દીધી છે. અહીં વિદ્યાર્થીઓ પોતાના જન્મદિવસે ચોકલેટ વહેંચવાને બદલે તે ખર્ચમાંથી બચાવેલી રકમ શહીદાંજલિ બોક્સમાં જમા કરે છે અને વર્ષ દરમિયાન એકત્ર થયેલી આ રકમ કારગિલ વિજય દિવસે શહીદ જવાનોના પરિવારોને અર્પણ કરવામાં આવે છે. વર્ષ 2017માં માત્ર 5,000 રૂપિયાના દાનથી શરૂ થયેલી આ પહેલ આજે અંદાજે 10 લાખના યોગદાન સુધી પહોંચી છે, જે દેશભક્તિ, સંવેદના અને સેવાભાવના સંસ્કારોનું જીવંત ઉદાહરણ બની છે. કારગિલ વિજય દિવસની ઉજવણી સામાન્ય રીતે શ્રદ્ધાંજલિ અને દેશભક્તિના કાર્યક્રમ સુધી મર્યાદિત રહેતી હોય છે, પરંતુ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વરાછાની 2 શાળા અનોખી પરંપરા નિભાવી રહી છે. શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી ઈશ્વર પેટલીકર કન્યા પ્રાથમિક શાળા ક્રમાંક 16 અને શ્રી મહારાણા પ્રતાપ કુમાર પ્રાથમિક શાળા ક્રમાંક 272માં ગત 9 વર્ષથી આ અનોખી પરંપરા નિભાવવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓ પોતાના જન્મદિવસે ચોકલેટ લાવવાને બદલે પોતાની બચત અથવા જન્મદિવસની ઉજવણી માટેના ખર્ચમાંથી યથાશક્તિ રકમ શહીદાંજલિ બોક્સમાં અર્પણ કરે છે. વર્ષભર આ એકત્રિત થયેલી રકમ કારગિલ વિજય દિવસે જય જવાન નાગરિક સમિતિ મારફતે શહીદ જવાનોના પરિવાર સુધી પહોંચાડવામાં આવે છે. નશામુક્ત ભારતના સંકલ્પ સાથે જનજાગૃતિ અને યુવા સશક્તિકરણના ઉદ્દેશ સાથે વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય VNSGUના નર્મદ સભાખંડ ખાતે માય ભારત પ્રેરિત વિકસિત ભારત માટે નશામુક્ત યુવા 2047 કાર્યક્રમ યોજાઈ ગયો. દેશભરમાં શરૂ થયેલા નશામુક્ત અભિયાન હેઠળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા દેશની અમૃત પેઢી સમાન યુવા વર્ગને વિકસિત દેશના નિર્માણનો આધાર સ્તંભ ગણાવી પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે વ્યસન મુક્ત અને સશક્ત યુવાધન જ દેશને વર્ષ 2047 સુધીમાં આત્મનિર્ભર અને વિકસિત ભારત બનાવવાનું સ્વપ્ન સાકાર કરશે. આ પ્રસંગે VNSGUના કુલસચિવ RC ગઢવીએ કહ્યું હતું કે દેશનો યુવા વર્ગ કોઈપણ દેશની મૂલ્યવાન મૂડી સમાન છે. યુવાનો નશાની કુટેવથી દૂર રહી પોતાની ઉર્જા અને ક્ષમતાનો ઉપયોગ રાષ્ટ્ર નિર્માણના કાર્યોમાં કરે તે આજના સમયની માંગ છે. આગામી 100 અઠવાડિયા સુધી દેશભરમાં વિવિધ કાર્યક્રમ દ્વારા નશામુક્ત અભિયાન હેઠળ લોકજાગૃતિના પ્રયાસ કરાશે, જેમાં વિવિધ સરકારી, ખાનગી સંસ્થાઓ તેમજ બિનસરકારી સંસ્થા NGO એક સાથે સામૂહિક પ્રયાસ થકી આ અભિયાનને સફળ બનાવશે. નારી વંદન ઉત્સવ 2026 અંતર્ગત બેટી બચાવો બેટી પઢાઓ દિવસની ઉજવણી નિમિત્તે 181 અભિયમ મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા ઉમરા સુરત સિટીના દેવકીનંદન હિન્દી વિદ્યાલય પાંડેસરા વિસ્તાર ખાતે શાળાના આચાર્યના વડપણ હેઠળ જાગૃતિ કાર્યક્રમ યોજાઈ ગયો. બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનનો મુખ્ય હેતુ દીકરીઓના જન્મ, સુરક્ષા, શિક્ષણ અને સશક્તિકરણને પ્રોત્સાહન આપવાનો છે. આ કાર્યક્રમ દરમિયાન 181 અભિયમ મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા ઘરેલુ હિંસા, છેડતી, શોષણ, સાયબર ગુનાઓ સહિતની કટોકટીની પરિસ્થિતિમાં ઉપલબ્ધ 24 કલાક સાથે 7 દિવસ નિઃશુલ્ક ઇમરજન્સી પ્રતિસાદ, કાઉન્સેલિંગ, પોલીસ, કાનૂની અને અન્ય જરૂરી સહાય સેવા અંગે વિદ્યાર્થીઓને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. અંગદાન જનજાગૃતિ અભિયાનને વધુ વેગવંતુ બનાવવાના ઉદ્દેશથી અને અંગદાન દિવસ નિમિત્તે સિવિલ હોસ્પિટલ ખાતે અંગદાન મહાદાન અભિયાનના પ્રણેતા શ્રી દિલીપભાઈ દેશમુખના અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધારાસભ્ય સંગીતા પાટીલની ઉપસ્થિતિમાં સફાઈ કર્મીઓ, નર્સિંગ અને સુરક્ષા કર્મીઓને અંગદાન મહાદાન અંકિત છત્રીઓનું વિતરણ કરાયું હતું. હમણાં જ આપ સુરત જિલ્લાનો સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખિકા હતા લોપા દરબાર. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.